ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે જમ્મુ કાશ્મીરના પહેલગામ હુમલો પૂર્વ આયોજિત છે અને ભારતમાં જ રહે છે આતંકવાદના ગુરુ એવું લખાણ સોશિયલ મીડિયામાં લખવામાં આવ્યું હતું। આ સાથે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીનો ફોટો સાથે વિડીયો ફેસબુક પર અપલોડ કરી દેશના સાર્વભૌમત્વ અને એકતા જોખમાય તેવું કૃત્ય કરનાર વિરુદ્ધ અમરોલી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે। પહેલગામમાં આતંકી હુમલામાં સહેલાણીઓના મોતની ઘટનાને પગલે ભારતે સર્જિકલ એર સ્ટ્રાઇક કરી પીઓકેમાં આતંકવાદીઓના કેમ્પનો ખાત્મો બોલાવ્યો હતો। સર્જિકલ સ્ટ્રાઇકના બદલામાં પાકિસ્તાને ડ્રોન હુમલો કર્યો હતો, પરંતુ ભારતીય સૈન્યએ તમામ ડ્રોન તોડી પાડી વળતો જવાબ આપતા બંને દેશ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે, જે અંતર્ગત સોશિયલ મીડિયા ઉપર અનેક અફવાએ જોર પકડ્યું હતું। જો કે દેશ હિતમાં અને ભારતની સાર્વભૌમત્વ એકતા અને સુરક્ષા જોખમાય નહીં તેવી ખોટી અફવા ફેલાવવા તથા ટિપ્પણી કરવાથી લોકોને દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવી રહી હતી। અમરોલી પોલીસ સ્ટેશનમાં હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધનું વાતાવરણ છે અને પરિસ્થિતિ ચાલી રહી છે એ અનુસંધાને સોશિયલ મીડિયા ઉપર ખોટી કોઈ પોસ્ટ કરે અને રાષ્ટ્રને ગેરમાર્ગે દોરવા માટે કંઈ કૃત્ય ન કરે એ માટે સર્વેલન્સ ટીમના માણસો વોચ ઉપર હતા। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ દરેક બાબતો તપાસવામાં આવતી હતી। તે દરમિયાન 10 તારીખે રાત્રે જાગો ઇન્ડિયા ચેનલમાં ભારત દેશના સાર્વભૌમત્વ અને એકતા અને સુરક્ષાને જોખમમાં મૂકતી ખોટી પોસ્ટ દીપેનસિંહ પરમારે મૂકેલી હતી, જેમાં એણે ટાઇટલ આપ્યું હતું કે પહેલગામ હુમલો પૂર્વ નિયોજિત અને ભારતમાં જ રહે છે આ આતંકવાદના ગુરુઓ। એ અનુસંધાને એણે વિડીયો પોસ્ટ કરેલો હતો, જે મીડિયાની ખોટી પોસ્ટ અપલોડ કરેલી હતી। એ અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુનો નોંધાયો છે અને હાલમાં આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે। ફેસબુક ઉપર મહેશ રાઠોડ નામના આઈડીમાં જાગો ઇન્ડિયા ચેનલનો એક વિડીયો અમરોલી પોલીસને નજરે પડ્યો હતો। વિડીયોના હેડિંગમાં પહેલગામ હુમલો પૂર્વ યોજિત હતો અને ભારતમાં જ રહે છે આ આતંકવાદના ગુરુ એવું લખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ફોટો મૂકી પહેલગામને આતંકી હુમલો તેઓએ જ કરાવ્યો છે એવો ગંભીર આક્ષેપ અને વિડીયોમાં દીપેનસિંહ પોલિટિકલ એનાલિસ્ટ એવું લખેલું હતું, જેથી વિડીયો બનાવનાર દીપેનસિંહ વિરુદ્ધ અમરોલી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી। ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે મોટિવેશનલ સ્પીકર અને ગૌરક્ષક એવા દીપેન રમેશ પરમારની ધરપકડ કરી હતી।